નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5ની ગુજરાતીની તારીખ 6/9/2024ની એકમ કસોટીનું સોલ્યુશન કરીશું. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારા બીજા મિત્રો છે જે ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હોય એમના સુધી પણ સોલ્વ કરજો અને શેર કરજો. પછી જો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ઓકે, તો મિત્રો જુઓ, પહેલાં તમારે વિભાગ 1માં ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. ગમે તે એક ફકરો તમારો શિક્ષક તમને ટીક કરાવશે, એમાં તમને એકદમ ઇઝી જ છે, આવડી જશે, કારણ કે ફકરાની અંદરથી જ તમારે પ્રશ્નોના જવાબ ગોતવાના છે. તો જુઓ, પહેલો જ પ્રશ્ન તમને ધારો કે સમજાવી દઉં કે પહેલો પ્રશ્ન શું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં શેનું આયોજન થયું. તો તમે પહેલી જ વાક્ય વાંચો કે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું હતું. આવી રીતના તમારે અંદરથી જ પ્રશ્નો ગોતવાના છે. ઓકે, પછી જુઓ, પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવનું નામ લખો. તો પદ્મશ્રી કોને મળ્યો હતો? તો જુઓ, નીચે તમને દેખાય છે કે 107 વર્ષના શ્રી સાલુ મરદા થિમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. આ રીતના તમારા પ્રશ્ન ગોતવાના છે. એકદમ ઇઝી છે, તમને અંદરથી જ આવડી જશે. ઓકે, પછી જુઓ, દાદીમાં છે એમને પદ્મશ્રી પુરસ્કાર માટે સાથી પસંદ કરવામાં આવ્યા. એમને પસંદ શા માટે કરવામાં આવ્યા હતા? તો જુઓ કે સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલીકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનારા હતા. એમણે 385 વૃક્ષનું વાવેતર કર્યું હતું, એ માટે એમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઓકે, એવી રીતનો જુઓ, આ બીજો ફકરો છે કે રાજાએ શા માટે વેશપલટો કર્યો હતો. તો જુઓ, પહેલી જ લાઈનમાં આપેલ છે કે એકવાર એક રાજા વેશપલટો કરી રૈયતના સુખ દુઃખ જોવા નીકળ્યો હતો. તો રૈયતના સુખ દુઃખ જોવા માટે જ એમણે વેશપલટો કર્યો હતો. તો એ માટે જોવા જઈએ, આગળ તમને આવી રીતના ઘણા ખેડૂત કાકડી લઈ ક્યાં જાય છે, તો અંદર તમને આપેલું જ હશે, તમારે ગોતવાનું ખેડૂત કાકડી લઈને ક્યાં જાય છે. તો અંદર ફકરાની અંદર જ તમને મળી જશે કે ખેડૂત કાકડી લઈને ક્યાં જાય છે. ઓકે, પછી જુઓ, વિભાગ 3માં પણ એવો ફકરો છે. પછી આગળ તમને પ્રશ્નો આપેલા છે કે ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલતો હતો, ચંદુએ ચીસો શા માટે પાડી છે. આમાં તમારે શું કરવાનું છે, કોઈ પણ એક વિભાગના પ્રશ્નો લખવાના છે. આ વિભાગ 1ના 5 પ્રશ્નો છે, વિભાગ 2ના તમે સ્ક્રીનશોટ લઈ રહેજો, જોજો, વિભાગ 3ના અને વિભાગ 4ના. ઓકે, પછી વિભાગ અ આપેલો છે, એમાં શું કરવાનું છે કે તમારે કૌંસમાંથી એક વિશેષણ પસંદ કરવાનું, એમાંથી કોઈ પણ એક તમારે લખવાનું છે. એક વિભાગનું લખવાનું. તમને વિભાગ ઘણા આપેલા છે. માની લો પહેલો જ જુઓ કે વર્ગમાં તોફાન કરતા બાળકો સામે શિક્ષક ખાલી જગ્યા જોઈ રહ્યા હતા. તો કઈ રીતના જોઈ રહ્યા હશે? તો એકી ટસે આવશે એમાં. બીજો છે દિવ્યા રાત્રે ખાલી જગ્યા સુધી વાંચતી હતી, તો મોડા સુધી વાંચતી હતી. પછી ત્રીજો, હું મિત્રો સાથે ખાલી જગ્યામાં બેઠો હતો, બગીચામાં બેઠો હતો, કેવો? ચૂપચાપ બેઠો હતો. ઓકે, પછી દોડની સ્પર્ધામાં મેં ખાલી જગ્યાથી દોડ શરૂ કરી, તો ઝડપથી દોડ શરૂ કરી. પછી રાજુના ચહેરા ઉપર ખાલી જગ્યા દેખાતો હતો, તો શું આવશે એમાં? ગુસ્સો આવતો. ઓકે, તો આ રીતના તમારે વિશેષણ ગોઠવી અને વિભાગ તૈયાર કરવાના છે ને પૂરી નાખજો. પછી તમને આપેલ છે કે સ્વર ચિહ્ન મૂકીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાના છે. આ શબ્દો આપેલા છે. પછી તમને કાવ્ય પંક્તિ આપેલી છે, એમાંથી કોઈ પણ તમારે એક લખવાની રહેશે. તો ટોટલ તમને કેટલી આપેલી છે? 3 આપેલી છે. તો તમને જે આવડતી હોય તમે લખી નાખજો. અને તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ તમે કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો. બીજા મિત્રો છે જે ધોરણ 5ની અંદર અભ્યાસ કરે છે, એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.